ભાગતી. તો જેમ જેમ ભગવદ્ ગીતાનું જ્ઞાન આવતું જાય ને, એનું તેજ આવે, એનું પ્રતાપ આવે, એનું તપ આવે, એટલે એ અંદરના ઝાકળના બિંદુઓ સાફ થઈ જાય. તો આવું આપણા આ ભગવાનના પરિવારમાં, અને એટલે જ આપણે આ ભગવદ્ ગીતા સત્સંગ પરિવાર અર્બુદાનગર એવું નામ આપ્યું છે. આપણે યુટ્યુબ ઉપર ગીતા સત્સંગ મંડળ સત્સંગ પરિવાર અર્બુદાનગર આવું મૂક્યું છે. એવું જેવું યુટ્યુબમાં લખો એટલે તરત આવશે. આપણે વિડીયો ન આવ્યો હોય વોટ્સઅપમાં તો પણ એમાં જોઈ શકીએ છીએ. આપણે રોજ જે આ બધા થાય છે તો એ રેકોર્ડિંગ થાય એ ગૌતમભાઈ છે એ દરેકને અલગ અલગ કરીને ક્રમ પ્રમાણે આપે છે કે આ થાળ, આ ભજન, પછી પહેલું પ્રવચન, બીજું સત્સંગ, ત્રીજો સત્સંગ, આમ એક એક પોઈન્ટ મૂકતા જાય. ખરેખર તો હું અહીં બોલું ને એટલી જવાબદારી એની વધી જાય. મારે રજા ન મળે ને એની રજા ન મળે, બાકી બધા રજા રાખી એટલે થાય કે નહીં? હા, બધા બદલતા રહ્યા. આપણા બે ના બે, અમે એક ના એક. ખરું કે નહીં? હા, આ ભગવાને આ બેઠો હોય છે ને અહીં મંદિરમાં. એક વખત તો નામદેવે કીધું હતું ભગવાનને, તમારે કેવી મજા, જલસા થઈ ગઈ. તો કે તમે બધા બદલતા રહ્યો, હું તો એકનો એક. હા, તો કે ભગવાન બનવામાં તો મજા ને, તો તું બેન હું તાર ઘેર જાઉં. એટલે ભગવાને ઉભો રાખી દીધો. એ કે જો હલવાન નહીં, અને જે બોલે ને એ બધું સાંભળી લેવાનું. અને એ પછી ભગવાન પેલા ઉભી ગયો ત્યાં, અને કોઈ ભગવાન હતા એ આને ઘેરે ગયા. સાંજ સુધીમાં તો કોઈ સાકરી આવીને મેલે, કોઈ ચોકલેટ આવીને મેલે, કોઈ મોનથાળ આવીને મેલે, ભગવાનના પગમાં જ મેલે. હવે ત્યાં કીડીઓ પૂગે, કીડીઓ આવે ને કઈડે, પણ પગ ઊંચો લેવાય નહીં. ના પાડે ઊભું રહેવાનું. અને જેટલા આવે ને એટલે તું તો નકતો છો કે મારું કામ ન કર્યું. ઓલું આમ અંદરથી લાલ પીળો થઈ જાય કે કરવું હું. હાંદ પડ્યો ભગવાન આવો જલ્દી કે અહીં તો સહન થતું નથી. અને ભગવાન આવ્યા ને એટલે કે લો તમારું સંભાળો. મને તેમ હતું કે અહીં મજા છે કે અહીં તો આનાથી ઉપાધિ છે. આપણા જેવા કંઈક આવે અને ભગવાનને ઠપકો દે અને ઘણી સર્ટિફિકેટ આપે, તું બહુ સારો. ભગવાન કે હું કેટલો સારો એ તો મને જ ખબર. એટલે આપણે ભક્તિ કરીએ પણ કોઈ પણ માગણી વિના. પાછા આવતીકાલે મળશું. ટાઈમ થઈ ગયો. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ પતે હર હર મહાદેવ.